ધન્યવાદ। તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની, તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ અંતર્ગત 23મો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો। ખેડૂતોના બેંક ખાતામાં સીધી રીતે સહાય પહોંચાડવામાં આવી, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયુર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્રના અધિકારી અને ખેડૂતો હાજર હતા। સાથે જ ખેડૂતોને વિવિધ સહાય અર્પણ કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લામાં અગાઉ ચૂકવાયેલા 22 હપ્તામાં 765 કરોડની સહાય ચૂકવાઈ છે, જ્યારે 23મો હપ્તો ડિજિટલ રીતે ખેડૂતોના ખાતામાં ગઈકાલે જમા કરવામાં આવ્યા હતા। પીએમ કિસાન ઉત્સવના દિવસે જે આપણે કિસાન નિધિ અંતર્ગત 23મો હપ્તો છે, અને અત્યાર સુધી અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા 22 હપ્તાની અંદર અરવલ્લી જિલ્લાના ખેડૂતોને 764 કરોડ રૂપિયા સુધીની અરવલ્લી જિલ્લામાં આ યોજના હેઠળ આપણને લાભ મળેલ છે। ખેડૂતોને આ હપ્તાથી કેવા કેવા પ્રકારનો મદદ થતી હોય છે ખેતી કરવા માટે? ખેડૂતોને એક આ હપ્તાથી શરૂઆતના સ્ટેજ પર દર ત્રિમાસિક હપ્તો આપવામાં આવે છે, એટલે નાના મોટા જે ખર્ચા હોય કે નાની મોટી જે વિચારધારા છે એ એક પોઝિટિવ ઓરામાં લેવી જાય અને એક સહાયના સ્વરૂપમાં એક પોઝિટિવ ઓરાથી કિસાન ખેતીની શરૂઆત કરી શકે છે। તો સમાચારોમાં હવે વાત કરીએ આપણે, તો આંતરરાષ્ટ્રીય